કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ કામ નિયમિત રૂપે પૂરા કન્સિસ્ટન્સીથી કરો છો તો તે કામમાં તમે નિપુણતા મેળવો છો. આવી જ કંઈક વાતને સુવિચાર તરીકે શ્રી થીકનાથ સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ફિટનેસ. તેમાં લખ્યું છે કે ખરેખર સાચું સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિયમિત રૂપે કસરત કરવી તે એક ઔષધિ સમાન છે જે આપણે અને તમે સૌ લોકો મેળવી શકીએ છીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે અને ખૂબ જ સહેલી છે અને એટલી જ મહત્વની છે. જો આપણે નિયમિત રૂપે કસરત કરીએ, નિયમિત રૂપે વ્યાયામ કરીએ તો ચોક્કસ જ આપણું શરીર ફિટ બની શકે છે. આની સાથે સાથે જેટલી તનની ફિટનેસ જરૂરી છે તેટલી જ મનની ફિટનેસ પણ એટલી જ જરૂરી છે. મનની ફિટનેસ માટે આપણે સારા પ્રેરણાત્મક પુસ્તકો વાંચીએ, પ્રેરણાત્મક વિડીયોઝ જોઈએ, મહાન લોકોની આત્મકથાઓ વાંચીએ, જ્યાં કંઈ સારું અને સાચું થઈ રહ્યું હોય ત્યાં આપણું યોગદાન આપવાનો પ્રયાસ કરીએ, યોગદાન આપીએ. આવું બધું કરવાથી આપણું મન સ્વસ્થ રહે છે, મન ફિટ રહે છે અને પ્રગતિ કરે છે. મન હંમેશા કંઈક ને કંઈક સારું નવું વિચાર્યા કરે છે અને એની પર અમલ કરે છે. માટે મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરત એ જ છે કે બોડીથી ફિટ રહેવું અને સાથે સાથે મનથી પણ ફિટ રહેવું. કારણ કે આ જે ફિટનેસ છે મનની અને શરીરની, તે જ માણસને લાંબા સમય સુધી હસતું અને રમતું રાખે છે. અને આપણામાંના મોટા ભાગનાનો એવો જ સંકલ્પ હોવો જોઈએ કે જ્યારે આપણે પાસે મૃત્યુ આવે ને ત્યારે આપણે ખૂબ હસતા હોઈએ અને ખૂબ મજામાં હોઈએ, કોઈ પણ જાતની આપણને પીડા ના હોય અને આપણે સરસ મજાનું જીવન જીવતા હોઈએ. પરંતુ એ મૃત્યુ પછી ગમે ત્યારે આવે, 75 વર્ષે આવે, 80 વર્ષે આવે કે 100 વર્ષે આવે કે એનાથી આગળ વર્ષે આવે, પણ જ્યારે આવે ત્યારે આપણે એકદમ ફિટ હોઈએ, ના ફક્ત શરીરથી પણ મનથી પણ. બસ મારા મિત્રો, ફિટનેસનો આ જે ગુણ છે એ આપણા હૃદયમાં ઉતારવાનું છે, આપણા મનમાં ઉતારવાનું છે અને આગળ વધવાનું છે. તો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક સારા અને સાચા રસ્તે પહોંચી શકીશું. થેન્ક યુ.